નમસ્તે મિત્રો, વરસાદની મોસમ હોય અને જો ગરમા ગરમ દાળવડા મળી જાય તો ભાઈ મજા જ પડી જાય. આજે આપણે બનાવીશું ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ એવા ફણગાયેલા મગમાંથી દાળવડા. સૌપ્રથમ 2 વાટકી મગને ધોઈને તેને સવારે પાણીમાં પલાળી દો. 7થી 8 કલાક પલળ્યા પછી મગમાં આવી રીતે વધારાનું પાણી નિતારી લો અને તમે તેને એક સાફ કપડામાં બાંધી લો. મેં અહીંયા 2 કપડામાં થોડા થોડા મગ બાંધ્યા છે, જેથી મગ સારી રીતે અંકુરિત થાય અને એના માટે કાણાવાળા વાસણમાં મૂકીને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે જોશો તો મગ એકદમ સરસ રીતે અંકુરિત થઈ ગયા હશે. તો તૈયાર છે આપણા ફણગાયેલા મગ દાળવડા બનાવવા માટે. તો તમારે રાતે દાળવડા બનાવવાના હોય તો તમે આ મગને ફ્રીજમાં મૂકી દેવા. હવે આ તૈયાર થયેલા મગને વાટવા માટે મિક્સર જારમાં થોડા થોડા કરીને ફણગાયેલા મગ, લીલા મરચાં, થોડું પાણી ઉમેરી લેવું. પાણી ઉમેરતા ધ્યાન રાખવું કે બેટર ઢીલું ના થઈ જાય. મારા ઘરમાં બધાને આદું ન ભાવતું હોવાથી મેં અહીંયા આદું ઉમેર્યું નથી. તમને ભાવતું હોય તો તમે આદું ઉમેરી શકો છો. બધું બેટર વટાઈ જાય પછી તેને અડધો કલાક રેસ્ટ આપવા દો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને અજમો ઉમેરી હાથથી બેટરને બરાબર ફેટી લેવું. તૈયાર છે બેટર દાળવડા બનાવવા માટે. હવે તાસણામાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બેટર લઈને તેલમાં ઉમેરી જુઓ. જો તે તરત ઉપર આવી જાય તો તેલ દાળવડા બનાવવા માટે બરાબર ગરમ થઈ ગયું છે. જો ના આવે તો 2 મિનિટ રાહ જુઓ અને પછી ગેસની ફ્લેમ સ્લો કરીને હાથથી ફટાફટ છૂટા છૂટા તાસણામાં સમાય તેટલા દાળવડા પાડી લો. જો હાથથી દાળવડા પાડતા ન ફાવતા હોય તો તમે તેને ચમચીની મદદથી પાડી શકો છો. હવે તેને મીડિયમ ફ્લેમ પર સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દો, જેથી દાળવડા અંદરથી બરાબર ચડી જાય અને કાચા ન રહે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને જાળાની મદદથી થાળીમાં નીકાળી લો. તો તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી દાળવડા. ગરમા ગરમ દાળવડાને મેં અહીંયા ડુંગળી, કેચઅપ અને તળેલા મરચાં સાથે સર્વ કર્યા છે. આને ખાવાની કંઈ અલગ જ મજા છે. તો તમે પણ આવી રીતે દાળવડા જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા. વધુ આવી અવનવી રેસીપી માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.